Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute and welcome to our application Moon Institute. મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે બે વિડિયો લેક્ચર આપણે યુટ્યુબની અંદર ફ્રી ઓફ કોસ્ટની અંદર નાખેલા છે, જેની અંદર એક લેક્ચરમાં આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનનો ટોપિક છે. ટોટલી કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કઈ રીતે શોધવું વિથ એક્ઝામ્પલ એની અંદર આપણે અપલોડ કરેલું છે. સેકન્ડ જે ટોપિક લીધો હતો આપણે કે હોમોજીનિયસ ઇક્વેશન હોય, સિસ્ટમ હોય, તો એ સિસ્ટમને યુઝિંગ મેટ્રિક્સમાં યુઝ કરી અને ગોસ જોર્ડન મેથડથી કઈ રીતે સોલ્વ કરી શકાય એ આપણે પુટ કરેલું છે. સૌથી પહેલાં તમે નીચે જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એના નીચે એપ્લિકેશનને લિંક આપી છે, તો દરેક લોકોને રિક્વેસ્ટ છે કે આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ એના ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરે, રજિસ્ટર કરે. ટેલિગ્રામની ચેનલ છે, યુટ્યુબની ચેનલ છે, અથવા જે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, એની બી લિંક આપેલી છે. તો આપણા જે પ્લેટફોર્મ છે એના ઉપર તમે જોઈન થઈ શકો. હવે મોસ્ટ આઈએમપી ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ આપણે. આપણો જે ટોપિક છે આજનો આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર, અને મસ્ટ બી એક ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાતો હોય છે. આ જે આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર છે, ઓકે, તો આઇગન વેલ્યુ છે શું? આઇગનનું વર્ડ્સ જે છે અહીંયા આખી હિસ્ટ્રી લખેલી છે. જનરલી જર્મન વર્ડ છે. આઇગન ઇઝ અ જર્મન વર્ડ, એક જર્મન વર્ડ છે. આઇગન જે છે એ જર્મન વર્ડ છે. આઇગન વિચ મીન્સ પ્રોપર. આઇગનનો મતલબ થાય પ્રોપર, અથવા તમે એને કેરેક્ટરિસ્ટિક બી કહી શકો. આઇગનનો મતલબ થાય છે પ્રોપર અથવા કેરેક્ટરિસ્ટિક. હવે અહીંયા હું બોલ્યો આઇગન વેલ્યુ, તો એના અલગ અલગ નામ છે. આઇગન વેલ્યુ જે છે એને તમે કેરેક્ટરિસ્ટિક રૂટ પણ કહી શકો, કેરેક્ટરિસ્ટિક વેલ્યુ પણ કહી શકો, અને આઇગન વેલ્યુ કહી શકો. જનરલી એને આપણે કયા સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? તો જનરલી એને આપણે લેમ્બડા વડે દર્શાવીશું. લેમ્બડા આઇગન વેલ્યુ જે છે એને આપણે જનરલી લેમ્બડા વડે દર્શાવીશું. આઇગન વેલ્યુ જે છે એને આપણે લેમ્બડા વડે દર્શાવીશું. ઓકે, કોના વડે દર્શાવીશું? લેમ્બડા વડે. બીજું આવે છે આઇગન વેક્ટર, જેને આપણે એક્સ વડે દર્શાવીશું. હવે આઇગન વેક્ટર શોધવા માટે તમારા જોડે આઇગન વેલ્યુ હોવી જરૂરી છે. ઓકે, આઇગન વેલ્યુ હશે તો તમે આઇગન વેક્ટર શોધી શકશો. આઇગન વેક્ટરનો મતલબ થાય નોન ઝીરો વેક્ટર. કોલમ વેક્ટર હોય, નોન ઝીરો વેક્ટર. આ રીતનો કોલમ વેક્ટર હોય. માની લો કે અહીંયા હું લખું છું 1 2 3. ઓકે, માની લો કે લખું છું 1 0 0, બરાબર, -1 0 0. તો આ બધા જે છે એના આઇગન વેક્ટર કહેવાય. પરંતુ 0 0 0 કોઈ દિવસ હોઈ શકે નહીં. આના આઇગન વેક્ટર ના કહેવાય. 0 0 0 લખો છો તો એ આઇગન વેક્ટર ના કહેવાય. આઇગન વેક્ટર ઇઝ અ નોન ઝીરો વેક્ટર. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ મેટ્રિક્સ હોય તો મેટ્રિક્સમાંથી એક વેલ્યુ સબસ્ટ્રેક્ટ ના થાય. હું તમને જસ્ટ ઉદાહરણ આપું છું કે મેટ્રિક્સ હોય, મેટ્રિક્સની અંદરથી કોઈ એક વેલ્યુ સબસ્ટ્રેક્ટ થશે નહીં. એને આપણે શું કરીશું? તો આઈડેન્ટિટી વડે ગુણી અને પછી બાદ કરીશું. કઈ રીતે? હું શું કહેવા માગું છું સમજો. માની લો કે આ મેટ્રિક્સ છે 1 2 5 6. હવે એમાંથી મારે 6 સબસ્ટ્રેક્ટ કરવું છે, તો તમે ડાયરેક્ટલી 6 સબસ્ટ્રેક્ટ ના કરી શકો. તો તમારે શું કરવું પડે? તો આ 6 છે એને i વડે મલ્ટિપ્લિકેશન કરવું પડે. મીન્સ કે 1 2 5 6. અને અહીંયા હું શું કરીશ? 6i. નો મતલબ થાય આઈડેન્ટિટી મેટ્રિક્સ 0 1 0 0 1. હવે તમે સબસ્ટ્રેક્ટ કરી શકો 1 2 5 6 માઇનસ 6 0 0 6. હવે તમે સબસ્ટ્રેક્ટ કરી શકો 1 - 6, અહીંયા આવશે 2 - 0, 5 - 0, 6 - 6. આનો જે આન્સર આવે -5 2 0, સોરી 5 અને 0. તો ટૂંકમાં કોઈ મેટ્રિક્સ હોય, મેટ્રિક્સમાંથી કોઈ દિવસ કોઈ વેલ્યુ સબસ્ટ્રેક્ટ નહીં થાય. મેટ્રિક્સમાંથી મેટ્રિક્સ જ સબસ્ટ્રેક્ટ થશે. આ મેં એટલા માટે કીધું કારણ કે જ્યારે બી આપણે આઇગન વેલ્યુ ફાઇન્ડ કરીશું, આઇગન એક વેલ્યુ હશે, ઓકે, 1 2 3, તો એના જોડે ઓલ્વેસલી આઈડેન્ટિટી મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં હશે. તો સૌથી પહેલાં આપણે જે તે જગ્યાએ આઇગન વેલ્યુ શોધવાની થાય, તો આઇગન વેલ્યુ લેમ્બડા શોધવું હોય તો એના માટે આપણે એક ઇક્વેશન બનાવવું પડે, જેને આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કહીશું. જનરલી એક કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એવું હોય છે કે ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્બડા i ઇઝ ઇક્વલ ટુ 0. આટલાનું આપણે ડિટર્મિનન્ટ શોધવાનું થશે. હવે એ શું છે? તો જે તે મેટ્રિક્સ છે. આ i શા માટે મલ્ટિપ્લિકેશન કરો મેં તમને હાલ કીધું એટલા માટે, કારણ કે લેમ્બડા એક વેલ્યુ છે.
તો મેટ્રિક્સમાંથી વેલ્યુ સબસ્ટ્રેક્ટ નહીં થાય, એ આપણું મેટ્રિક્સ છે. ઓકે, તો મેટ્રિક્સમાંથી વેલ્યુ સબસ્ટ્રેક્ટ ના થાય એના માટે, અને એનું ડિટર્મિનન્ટ 0 લખો તો એ આપણું શું થશે? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. તો જે તે જગ્યાએ આઇગન વેલ્યુ શોધવાની થશે ત્યારે આપણે આ સૂત્ર યુઝ કરશું, ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા i બરાબર 0. ચલો હવે આગળ વાત કરીએ આપણે. અહીંયા અલગ અલગ ટર્મ્સ આપેલા છે કે અગર આપણી આઇગન વેલ્યુ 0 અને 1 ની વચ્ચે આવે છે તો એને આપણે કોમ્પ્રેશન કહીશું. અગર આપણી આઇગન વેલ્યુ 1 કરતાં 1 અથવા 1 થી મોટી આવે છે, આ 0 અને 1 ની વચ્ચે અને 0 અને 1 ઇન્ક્લુડિંગ છે, ઇક્વલ ટુ લખ્યું છે, ઇક્વલ ટુ 1 અથવા એનાથી મોટી આવે છે તો એને સ્ટ્રેચિંગ કહીશું. અગર આપણી આઇગન વેલ્યુ -1 અને 0 ની વચ્ચે આવે છે તો એને કોમ્પ્રેશન વિથ રિવર્સલ કહીશું. અને અગર આપણી લેમ્ડાની વેલ્યુ -1 કરતાં નીચી આવે છે તો સ્ટ્રેચિંગ વિથ રિવર્સલ કહીશું. હવે આની કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી એટલે બહુ મગજમાં લેવાની જરૂર નથી. બીજી મેન વસ્તુ એ છે કે કોઈ જગ્યાએ તમને એવું લખ્યું હોય કે સિંગ્યુલર મેટ્રિક્સ, તો સિંગ્યુલર મેટ્રિક્સનો મતલબ શું થાય? ડિટર્મિનન્ટ 0 હોય. નોન સિંગ્યુલરનો મતલબ શું થાય? ડિટર્મિનન્ટ 0 ના હોય. તો ફર્સ્ટ જે આપણી સ્લાઇડ છે એમાં આટલી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થશે. અને આઇગન વેલ્યુ છે એનું બીજું નામ છે, અમુક વખતે કન્ફ્યુઝ કરવા માટે તમને એવું કહી દેશે, ફાઇન્ડ ધ કેરેક્ટરિસ્ટિક રૂટ ઓફ ફોલોઈંગ મેટ્રિક્સ. ફાઇન્ડ ધ કેરેક્ટરિસ્ટિક વેલ્યુ અથવા કેરેક્ટરિસ્ટિક રૂટ ઓફ ફોલોઈંગ મેટ્રિક્સ. મેટ્રિક્સ આપ્યો હશે ને તમારે આઇગન વેલ્યુ શોધવાનું કીધું હશે. તો ફર્સ્ટ જે સ્લાઇડ છે એની અંદર ખાલી આટલું જ હતું. ચલો હવે સેકન્ડ નંબરની સ્લાઇડ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજવાનું છે. ચલો હવે સેકન્ડ સ્લાઇડ ઉપર આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. જો અહીંયા મેં તમને જે વસ્તુ કીધી છે એ જ વસ્તુ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે ઇક્વેશન છે એને આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કહીશું. ક્યારે? ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા i બરાબર 0. ઓકે, અને આના ઉપરથી આપણે આઇગન વેલ્યુ ફાઇન્ડ કરીશું. હવે મેન વસ્તુ એ છે કે ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા i હોય, ઓકે, ઇક્વલ ટુ આપણે 0 લઈશું. હવે એનું આપણે શોર્ટકટ એક ઇક્વેશન બનાવેલું છે. શું ઇક્વેશન છે? ધ્યાન આપો. અહીંયા આપણે ઇક્વેશન જોઈએ. જો 2x2 નો મેટ્રિક્સ હોય તો એના માટે ઇક્વેશન આપણું આવ્યું આવશે. 2x2 ના મેટ્રિક્સ માટે આપણું જે ઇક્વેશન છે આવશે લેમ્ડા સ્ક્વેર માઇનસ s1 લેમ્ડા પ્લસ s2 બરાબર 0. હવે તમને એવું થશે s1 શું છે, s2 શું છે? તો s1 નો મતલબ થાય સમ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. સમ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. માની લો કે 2x2 નો કોઈ મેટ્રિક્સ આપ્યો છે 1 5 7 6, તો 1 પ્લસ 6 જેને ટ્રેસ ઓફ મેટ્રિક્સ કહેવાય, તો સમ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ 1 પ્લસ 6 એટલે કે 7 થશે. તો એ આપણો s1 થશે. s1 ઇઝ અ સમ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. અને s2 નો મતલબ થાય ડિટર્મિનન્ટ ઓફ એ. માની લો કે આ એ છે તેનો ડિટર્મિનન્ટ, તો 1 into 6 6, 5 into 7 42, 7 into 5 35, તો 6 minus 35 minus 29. તો આ થયો આપણો ડિટર્મિનન્ટ. તો s1 શું છે? સમ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. s2 શું છે? ડિટર્મિનન્ટ ઓફ એ. તો આ 2x2 ના મેટ્રિક્સ માટે છે. હમણાં આપણે એક એક્ઝામ્પલ લઈ અને જોઈએ છે કે 2x2 નું મેટ્રિક્સ આપેલો હોય, ઓકે, તો એની આપણે આઇગન વેલ્યુ કઈ રીતે શોધવાની છે એ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, ચલો એ જ રીતે 3x3 નું હોય તો 3x3 નું નીચે ઇક્વેશન લખેલું છે, તમે જોઈ શકો છો કે લેમ્ડા ક્યુબથી શરૂઆત થશે કારણ કે 3x3 છે એટલા માટે. ઓકે, લેમ્ડા ક્યુબ માઇનસ s1 લેમ્ડા સ્ક્વેર પ્લસ s2 લેમ્ડા માઇનસ s3. હવે s1 એટલે સેમ જ છે, સમ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. હવે s2 ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સમ ઓફ માઇનોર ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. એટલે કે જે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ છે એના માઇનોરનો સરવાળો. એ આપણે દેખીએ છીએ એક્ઝામ્પલ એટલે વધારે ખબર પડશે. અને s3 નો મતલબ થાય છે કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ઓકે, તો આ હતું આપણું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જે લખવાનું છે. ઓકે, હવે મેન વસ્તુ આ બંને જે લખેલું છે એના ઉપર ઘણા બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. એક્ઝામ્પલ જે નોટ્સ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ આઇગન વેલ્યુનો સરવાળો છે એના પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ બરાબર થશે. આઇગન વેલ્યુનો સરવાળો એના પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ બરાબર થશે. એનો મતલબ એવો થાય છે કે સમ ઓફ આઇગન વેલ્યુ બરાબર
પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટનો સરવાળો, અથવા તમે એવું બી લખી શકો ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ટ્રેસ ઓફ મેટ્રિક્સ એટલે કે માની લો કે મારે λ1 વત્તા λ2 વત્તા λ3 શોધવો છે. ત્રણેયનો સરવાળો કોના બરાબર હશે? તો ટ્રેસ ઓફ મેટ્રિક્સ બરાબર હશે. ટ્રેસ ઓફ મેટ્રિક્સ, મેટ્રિક્સનો ટ્રેસ એટલે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટનો સરવાળો. અને જો ત્રણેયનો ગુણાકાર એટલે કે λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3 કોના બરાબર હશે? તો એ હશે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ડિટર્મિનન્ટ બરાબર હશે. ઓકે, તો આ બંને જે વસ્તુ લખી છે એના ઉપર આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ફરીથી કહું છું કે આઇગન વેલ્યુ, કેરેક્ટરિસ્ટિક રૂટ, કેરેક્ટરિસ્ટિક વેલ્યુ જેનું સમ ઓલવેસલી ટ્રેસ ઓફ મેટ્રિક્સ બરાબર થશે. ટ્રેસ ઓફ મેટ્રિક્સનો મતલબ થાય ડાયાગોનલ જે છે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ છે એનો સરવાળો. બીજું શું આપ્યું છે? તો અગર આપણી આઇગન વેલ્યુનો પ્રોડક્ટ શોધવો છે, λ1 λ2 ઇન્ટુ λ3, 3/3 સુધી પૂછશે. λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3 કોના બરાબર હશે? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ બરાબર હશે. તો આ બંને વસ્તુ ખાસ છે. ઓકે, તો અહીંયા સેકન્ડ સ્લાઇડમાં આપણે કોન્ક્લુઝન દેખીએ તો આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન 2/2 અને 3/3નું. ઓકે, ચલો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન હવે આપણે શું કરીશું? તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ સમજીશું કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન 2/2. માની લો કે હવે આપણને એક એક્ઝામ્પલ આપ્યો છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, માની લો કે તમને એવું કીધેલું છે કે ફાઇન્ડ ધ કેરેક્ટરિસ્ટિક રૂટ, ફાઇન્ડ ધ કેરેક્ટરિસ્ટિક રૂટ ઓફ, ફાઇન્ડ, અહીંયા હું લખું છું એટલે ખ્યાલ આવે, ફાઇન્ડ કેરેક્ટરિસ્ટિક રૂટ ઓફ 5 4 1 2. 2/2નો મેટ્રિક્સ આપ્યો છે. ફાઇન્ડ લેમ્ડા એટલે કે કેરેક્ટરિસ્ટિક રૂટ ફાઇન્ડ કરવાનું છે. હવે 2/2નો મેટ્રિક્સ છે એનો મતલબ કે આપણને λ1 અને λ2 મળશે. જેટલા બાય જેટલાનો મેટ્રિક્સ હોય એટલા આપણને લેમ્ડા મળશે. તો λ1 અને λ2 આપણને મળશે. તો અહીંયા તમે 2/2નો મેટ્રિક્સ આપ્યો છે. સૌથી પહેલાં આપણે શું કરીશું? આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લખીશું. ચલો, આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થાય? તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઇઝ ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા i બરાબર 0. ટૂંકમાં આવું લખાય, ડિટર્મિનન્ટ 5 માઇનસ લેમ્ડા, અહીંયા 4, અહીંયા આવશે 1, 2 માઇનસ લેમ્ડા બરાબર 0. હવે અહીંયા જ મેં તમને હાલ કીધું એક વસ્તુ કે 2/2નો મેટ્રિક્સ હોય તો આપણું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જનરલી આપણે શું લખીએ છીએ? તો λ² માઇનસ s1 લેમ્ડા પ્લસ s2 બરાબર 0. આ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા. હવે તમને એવું થશે s1 s2 શું લેવાનું? તો હાલ જ વાત કરી. s1નો મતલબ શું થાય? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ચલો, અહીંયા મેટ્રિક્સનો ટ્રેસ શું થશે? તો 5 + 2. ટ્રેસનો મતલબ કશું નહીં ભાઈ, જે ડાયાગોનલ એલિમેન્ટ આપ્યો હોય, પહેલી રો અને પહેલી કોલમ એટલે કે પહેલો એલિમેન્ટ હોય તેની ડાયાગોનલનું સરવાળો કરવાનો, એનો કહેવાય ટ્રેસ. ચલો, s2નો મતલબ થાય ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. s2નો મતલબ થાય ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. તો s2નો મતલબ થશે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ચલો, અહીંયા ડિટર્મિનન્ટ શું થાય છે? 5 × 2 તો 10, માઇનસ 4 × 1 તો 4, તો ડિટર્મિનન્ટ થાય છે 6. બંને વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો ધેરફોર λ² s1 કેટલું આવ્યું છે? તો 7, તો 7 લેમ્ડા, s2 આવ્યું 6 ઇઝ ઇક્વલ ટુ 0. 6 × 6 વચ્ચે 7 કરવાનું છે તો λ-6 અને λ-1 બરાબર 0. ટૂંકમાં લેમ્ડા બરાબર 1 અને 6. ટૂંકમાં 2 આઇગન વેલ્યુ મળી છે આપણને. હવે જો તમારે તાળો મેળવવો હોય તો કઈ રીતે મેળવશો? મેં તમને હાલ જ કીધું કે આઇગન વેલ્યુનો સરવાળો, નંબર ઓફ આઇગન વેલ્યુનો સરવાળો પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ એટલે કે ટ્રેસ ઓફ મેટ્રિક્સ જેટલો થશે. તમે આ બંનેનો સરવાળો કરો. 1 + 6 કેટલું થાય છે? 7. 7 એટલે કે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટનો સરવાળો. બંનેનો પ્રોડક્ટ કરો. કોના બરાબર થશે? ડિટર્મિનન્ટ બરાબર થશે. તો 1 × 6 6 થાય. કોના બરાબર થશે? ડિટર્મિનન્ટ બરાબર થશે. તો આ બંને જે વસ્તુ છે કે ટ્રેસ ઓફ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ આઇગન વેલ્યુ, ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ. તો આ બંને વસ્તુ ખાસ લખી દો. તો આ મેં જસ્ટ તમને એક એક્ઝામ્પલ સમજાયો 2/2 માટે. આવો 3/3 માટે લખવું હોય તો λ³ માઇનસ s1 લેમ્ડા સ્ક્વેર
પ્લસ S2 લેમ્ડા માઇનસ S3 બરાબર 0. આગળ આપણે નેક્સ્ટ જે સેશન આવશે, નેક્સ્ટ લેક્ચર લઈશું, એની અંદર આઇગન વેલ્યુના 3x3ના ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે આપણે. અત્યારે આપણે ખાલી જે ટોપિક ઉપર ડિસ્કસ કરવાની છે, એક જ ટોપિક છે. હું ફરીથી વારંવાર એટલા માટે કહું છું, અહીંયા હું લખી દઉં છું કે કઈ વસ્તુ ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે, એ અહીંયા હું લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. ચલો, આપણે મેન વસ્તુ એ સૂત્ર યુઝ કરવાનું છે કે સમ ઓફ, અહીંયા હું લખું છું કે સમ ઓફ ધ આઇગન વેલ્યુ, સમ ઓફ ધ આઇગન વેલ્યુ of matrix A is equal to trace of matrix. Trace of matrix. Trace of matrix નો મતલબ થાય પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટનો સરવાળો. અહીંયા બ્રેકેટમાં લખી દઉં છું, સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ. પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. ઓકે. અને બીજું શું છે? પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ. પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ. પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ શોધો, એ કોના બરાબર હશે? અહીંયા હું લખી દઉં છું, λ1 પ્લસ λ2. 3x3 નું હોય તો 3 સુધી જવાનું, 2x2 નું હોય તો 2 સુધી જશું. λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3 બરાબર ડિટર્મિનન્ટ ઓફ A. અને λ1 વત્તા λ2 વત્તા λ3 બરાબર ટ્રેસ ઓફ મેટ્રિક્સ. આ બંને જે વસ્તુ મેં લખી છે, આના ઉપરથી ઘણી વખતે ગેટની અંદર બી પૂછાતો હોય છે MCQ, અને આપણા GTUની અંદર બી આમાંથી MCQ પૂછાતો હોય. તો આ બંને વસ્તુ પર આપણે હવે જે એક્ઝામ્પલો છે એ આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો 1 બાય 1 આપણે દરેક એક્ઝામ્પલ અહીંયા આપણે સોલ્વ કરીશું. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. ચલો, અહીંયા આપણને કીધું છે ફાઇન્ડ ધ સમ એન્ડ પ્રોડક્ટ ઓફ ધ મેટ્રિક્સ. સમ શોધવાનો છે અને પ્રોડક્ટ શોધવાનો છે. હવે આઇગન વેલ્યુ શોધી અને આપણે શોધવા ના જવાય. હાલ જ આપણે કીધું કે કોઈ પણ મેટ્રિક્સ આપેલો હોય, 2x2 નો હોય કે 3x3 નો હોય, સમ ઓફ આઇગન વેલ્યુ નંબર 1 લખીશ, સમ ઓફ ધ આઇગન વેલ્યુ ઓફ A is equal to trace of matrix. Trace of matrix. એટલે હું અહીંયા આવું લખીશ, λ1 પ્લસ λ2. ટ્રેસ કેટલો થશે? 2 માઇનસ 2 તો 0 થશે. બંનેનો સરવાળો 0 થશે. ઓકે, 2 માઇનસ 2. ચલો, નંબર 2 શું શોધવાનું કીધું છે? સમ પૂરું થઈ ગયું. પ્રોડક્ટ નંબર 2, પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ, પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ ઓફ A is equal to determinant of matrix. Is equal to determinant of matrix. Determinant of matrix. ચલો, આનો ડિટર્મિનન્ટ શોધીએ. 2 into -2 તો -4, વચ્ચે -4 into -3 -12, માઇનસ માઇનસ પ્લસ થશે તો આવશે 8. ટૂંકમાં પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ એટલે કે λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3 બરાબર, સોરી λ3 નહીં આવે, λ3 નહીં આવે કારણ કે 2x2 નું જ છે મેટ્રિક્સ. ઓકે, તો એ થશે આપણો 8. ઓકે, હવે તમને જો એવું બી પૂછી શકે કે ભાઈ λ1 અને λ2 એટલે કે આઇગન વેલ્યુ શોધો, તો તમારે આ બે ઇક્વેશનને શું કરવાના છે? સોલ્વ કરવાના છે. આ બે ઇક્વેશન છે એને તમારે સોલ્વ કર. આની વેલ્યુ આમાં મૂકો, λ1 બરાબર માઇનસ λ2 થાય એ તમારે અહીંયા મૂકવાની છે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે તમને ખાલી શું પૂછ્યું છે? આઇગન વેલ્યુનો સમ અને પ્રોડક્ટ પૂછ્યું છે. તો સમ એટલે શું થાય? પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટનો સરવાળો. પ્રોડક્ટનો મતલબ શું થાય? આનો ડિટર્મિનન્ટ, નિશ્ચાયક શોધવાનો. ડિટર્મિનન્ટ શોધતા તમને આવડવો જોઈએ. ઓકે, તો આ હતું આપણો એક્ઝામ્પલ નંબર 1. ચલો, એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ. એક્ઝામ્પલ 2 3x3 નો આપેલો છે. ફાઇન્ડ ધ સમ એન્ડ પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ. આઇગન વેલ્યુનો સરવાળો શોધવાનો છે અને એનું જે પ્રોડક્ટ એટલે કે ગુણાકાર શોધવાનો છે. ચલો, સમ બરાબર શું થશે? નંબર 1 લખીશ અહીંયા, સમ ઓફ ધ
eigenvalue, sum of the eigenvalues of A is equal to trace of matrix. Trace of matrix. ચલો અહીંયા કેટલું થશે 1 + 3 + 7 આ ત્રણનો સરવાળો. ઓકે, 1 + 3 + 7 11 થશે. તો આ થયો સમ ઓફ આઇગન વેલ્યુ. ક્લિયર? ચલો નંબર 2 છે પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ. પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ of A is equal to determinant of matrix. Is equal to determinant of matrix. Is equal to determinant of matrix. Matrix નો determinant આપણે શોધવાનો છે. ચાલો આનો determinant શોધવો છે 3/3 નો છે. તો matrix નો determinant આપણે શોધીશું. તો 1 7 તરી 21 7 × 3 21 6 ચોક 24 વચ્ચે માઇનસ આવશે 2 7 દુ 14 4 તરી 12. ડિટર્મિનન્ટ શોધતા આવડવું જોઈએ ભાઈ. 11માં 12માં ધોરણમાં આવે છે. +5 6 દુ 12 3 તરી. આનું જે સિમ્પ્લિફિકેશન થાય છે આ થશે -3 આ થશે -4 અને આ થશે 15. ઓકે, તો 15 - 7 તો અહીંયા થશે. હવે તમારે ચેક કરી લેવાનું કે આઇગન વેલ્યુ જે છે એનો તમે જો સરવાળો એટલે કે λ1 + λ2 + λ3 ત્રણેયનો સરવાળો. કોઈ આઇગન વેલ્યુ શોધવાની નહીં કીધી આપણને, ખાલી શું કીધું છે આઇગન વેલ્યુનો સમ અને પ્રોડક્ટ કીધો છે. ઓકે, તો ફરીથી એકવાર દેખી લો. 1 21 - 24 એટલે -3 આવશે. 2 14 - 12 એટલે 2 દુ 4 આવશે. વચ્ચે -4 આવશે કારણ કે આગળ માઇનસ છે. અહીંયા 5 આવશે. 6 દુ 12 - 9 એટલે 3 15 15 - 4 11 - 3 8. તો આપણો થશે પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ. ઓકે, તો આ હતો આપણો સેકન્ડ એક્ઝામ્પલ. ક્લિયર? ચલો એના પછી આપણે થર્ડ એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 3. ચલો એક્ઝામ્પલ 1 આવી ગયો, એક્ઝામ્પલ 2 આવી ગયો. ચલો એક્ઝામ્પલ 3 ની વાત કરીએ. ચલો એક્ઝામ્પલ 3. હવે જો અહીંયાથી થોડા એક્ઝામ્પલ ચાલુ થશે. કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ દેખી લેજો. શું કીધું છે આપણને કે ધ પ્રોડક્ટ ઓફ 2 આઇગન વેલ્યુ. 2 આઇગન વેલ્યુ છે એનો પ્રોડક્ટ તમને 16 આપી દીધો છે. ધ પ્રોડક્ટ ઓફ 2 આઇગન વેલ્યુ. તો પહેલાં અહીંયા હું કન્સિડર કરીશ. પહેલાં આપણે કન્સિડર કરીશું. શું કન્સિડર કરીશું? તો અહીંયા એવું કન્સિડર કરીશું કે લેટ λ1 λ2 એન્ડ λ3 be the eigenvalue of matrix A. ઓકે, λ1 λ2 λ3 આપણી આઇગન વેલ્યુ છે. હવે મને એવું કીધું છે ધ પ્રોડક્ટ ઓફ 2 આઇગન વેલ્યુ λ1 × λ2. આ મેટ્રિક્સ આપ્યો છે જેની વેલ્યુ 16 આપી છે. એટલે કે λ1 અને λ2 આપણને 16 આપી છે. ત્રીજી આઇગન વેલ્યુ શોધવાની છે, થર્ડ આઇગન વેલ્યુ. હવે આપણને ખબર છે કે λ1 × λ2 × λ3 ત્રણ આઇગન વેલ્યુનો પ્રોડક્ટ કોના બરાબર થશે? ડિટર્મિનન્ટ ઓફ A બરાબર થશે. ડિટર્મિનન્ટ ઓફ A બરાબર થશે. ત્રણનો પ્રોડક્ટ કોના બરાબર થશે? ડિટર્મિનન્ટ ઓફ A બરાબર થશે. તો અહીંયા બંનેની વેલ્યુ ખબર છે. λ1 × λ2 16, અહીંયા λ3 એમનું એમ. હવે આનો ડિટર્મિનન્ટ આપણે શોધી લઈએ. ચલો આનો ડિટર્મિનન્ટ શોધવો છે તો 6 3 × 3 9 -1 વચ્ચે -2 +2 થઈ જશે. -6 અને +2 અને લાસ્ટમાં છે +2. અહીંયા થશે 2 - 6. ચલો અહીંયા છે 16 × λ3. ચલો આ થશે 8 × 6 = 48. અહીંયા થશે -4 દુ 8 અને અહીંયા થશે -4 દુ. ઓકે, તો 48 - 8 40 - 8 32. તો λ3 બરાબર 32 અને પેલું 16 ભાગાકારમાં આવશે તો λ3 આવશે 2. તો થર્ડ આઇગન વેલ્યુ મળી 2. મેં તમને પહેલાં બી કીધું આપણે ઓલવેઝલી અહીંયા બે જ ફોર્મ્યુલા યુઝ કરવાના છે અને તમારે બી આ બે ફોર્મ્યુલા તાળા માટે તાળો જ્યારે આપણે આઇગન વેલ્યુ શોધીશું ત્યારે મેળવીશું. પરંતુ અહીંયા હાલ આપણે વાત ચાલુ છે કે કોઈપણ મેટ્રિક્સ આપ્યો હોય, કોઈપણ મેટ્રિક્સની આઇગન વેલ્યુ છે એ મેટ્રિક્સના પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટના સરવાળા બરાબર હશે. બરાબર?
અને કોઈપણ મેટ્રિક્સનો જે ડિટર્મિનન્ટ છે એ એના આઇગન વેલ્યુના પ્રોડક્ટ બરાબર હશે. તો બે સૂત્ર મેં આગળ બી લખ્યા હતા, અહીંયા બી આપણે એ જ વસ્તુ કર્યું. આ મેં શું લખ્યું? 3 આઇગન વેલ્યુનો ગુણાકાર કોના બરાબર બન્યો? ડિટર્મિનન્ટ. 2 આઇગન વેલ્યુનો ગુણાકાર આપ્યો છે તો ડાયરેક્ટ મૂકી દીધો. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 3. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ જો ફરીથી આપણને એવું કહે છે કે 2 આઇગન વેલ્યુ છે, 2 આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ. અહીંયા મેટ્રિક્સ આપેલો છે. 2 આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ આર ઇક્વલ એન્ડ આર 1.5 ટાઈમ્સ ટુ ધ થર્ડ. જો સમજજો ખાસ, અહીંયા આપણને એવું કીધું છે કે 2 આઇગન વેલ્યુ છે, 2 આઇગન વેલ્યુ ઇક્વલ છે અને એક આઇગન વેલ્યુ છે એ 1.5 ટાઈમ્સ ટુ ધ થર્ડ. એટલે સૌથી પહેલાં હું અહીંયા કન્સિડર કરીશ. શું કન્સિડર કરીશ? લેટ λ1, λ2, λ3 are the eigenvalue of, ચલો હવે અહીંયા શું કીધું છે? 2 આઇગન વેલ્યુ આર ઇક્વલ, એટલે કે λ1 ઇઝ ઇક્વલ ટુ λ2 અને થર્ડનું 1.5 ટાઈમ્સ છે તો λ1 ઇઝ ઇક્વલ ટુ 1/5 ટાઈમ્સ λ3. 2 આઇગન વેલ્યુ ઓફ ધ મેટ્રિક્સ આર ઇક્વલ, એટલે કે λ1 અને λ2 ઇક્વલ એન્ડ આર 1.5 ટાઈમ્સ ટુ ધ થર્ડ, તો ત્રીજાનો 1.5 ટાઈમ્સ. તો અહીંયા પણ તમે λ2 પણ શું લખી શકો? કારણ કે λ1 અને λ2 ઇક્વલ છે તો એ પણ તમે આવું લખી શકો. ચલો હવે શું કીધું છે? ફાઇન્ડ ધ આઇગન વેલ્યુ. આઇગન વેલ્યુ આપણે શોધવાની છે. હવે અહીંયા મને મેટ્રિક્સ આપેલો છે, તમને ખબર છે કે સમ ઓફ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ મેટ્રિક્સ. ચલો અહીંયા લખું છું સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ચલો સમ ઓફ આઇગન વેલ્યુ એટલે હું અહીંયા લખીશ λ1 પ્લસ λ2 પ્લસ λ3 બરાબર 2 પ્લસ 3 પ્લસ 2. ચલો λ1 એમનું એમ રાખું છું, λ2 તો એના બરાબર λ1 છે, λ2 બરાબર λ1 છે, λ3 બરાબર શું થશે? 5λ2 અથવા 5λ1. તો λ3 બરાબર હું 5λ1 મૂકી દઉં છું. અહીંયા 3 ને 2 5, 5 ને 2 શું થશે? અહીંયા થશે 7. તો અહીંયા ટોટલ 7λ1 થયું. તો 7λ1 બરાબર 7. તો λ1 ઇઝ ઇક્વલ ટુ 1. ચલો λ1 1 છે તો λ2 કેટલું થશે? એ પણ ઇક્વલ છે તો 1 થશે. ચલો λ3 કેટલું થશે? 5λ1. λ3 નો મતલબ કેટલો થાય? 5λ1. તો એ કેટલું આવશે? 5 થશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ડિટર્મિનન્ટમાં જે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ છે એનો સરવાળો આપણા આઇગન વેલ્યુના સરવાળા બરાબર થશે. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 4. આપણને 2 આઇગન વેલ્યુ ઇક્વલ આપી છે અને ત્રીજાનું 1.5 ટાઈમ્સ આપેલું છે. તો તમે આ રીતે એને સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 4. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 5 શું કીધું છે જુઓ. ઇફ 2 ઇઝ એન આઇગન વેલ્યુ, ઇફ 2 ઇઝ એન આઇગન વેલ્યુ. ચલો અહીંયા આપણને કીધું છે જુઓ 2 એન આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ. જે 2 આપેલો છે આપણને એ આપણની આઇગન વેલ્યુ આપી છે આ મેટ્રિક્સની. ફાઇન્ડ ધ અધર 2 આઇગન વેલ્યુ. બીજી 2 આઇગન વેલ્યુ શોધવાની છે. તો પહેલાં આપણે કન્સિડર કરીશું કે લેટ λ1, λ2 એન્ડ λ3. λ1, λ2 એન્ડ λ3 આર આઇગન વેલ્યુ ઓફ એ. ઓકે, ચલો સૌથી પહેલાં આપણે લઈ લઈએ કે λ1 બરાબર 2 આપેલું છે. હવે λ2 અને λ3 આપણે શોધવાનું છે. કઈ રીતે શોધીશું? તો પહેલું ઇક્વેશન આપણે કયું લખીશું કે સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ચલો સમ ઓફ આઇગન વેલ્યુ એટલે કે λ1 પ્લસ λ2 પ્લસ λ3 બરાબર ટ્રેસ કેટલો થશે? 2 પ્લસ 1 માઇનસ 1 એટલે કે 2. ચલો λ1 ની વેલ્યુ આમાં મૂકી દઉં 2. તો 2 પ્લસ λ2 પ્લસ λ3 બરાબર 2. ચલો 2 કેન્સલ આઉટ તો આપણને એક ઇક્વેશન મળ્યું λ2 પ્લસ λ3 બરાબર 0. આ આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ચલો પહેલું ઇક્વેશન આપણને મળી ગયું. હવે સેકન્ડ ઇક્વેશન આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ.
પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એ. ચલો પ્રોડક્ટ એટલે કે λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3. ચલો અહીંયા પ્રોડક્ટ શોધીએ. પ્રોડક્ટ એટલે કે ત્રણેયનો આપણો ડિટર્મિનન્ટ શોધવાનો. અહીંયા થશે 2. ચલો 1 -1 ઇન્ટુ -3 વચ્ચે -2 છે તો એ +2 થઈ જશે. -1 ઇન્ટુ -1 લાસ્ટમાં છે +2. ચલો અહીંયા કરીશું 3 - 1. ચલો અહીંયા λ1 બરાબર આપણા જોડે 2 છે તો 2 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3. ચલો અહીંયા કેટલું થાય છે -8 થશે. -4 ઇન્ટુ અહીંયા થશે -4. ઓકે અને અહીંયા થશે +4. ઓકે ટૂંકમાં -8/2 એટલે કે λ2 ઇન્ટુ λ3 ઇઝ ઇક્વલ ટુ -12 એટલે -8/2 -4 આવે છે. ઓકે તો λ2 ઇન્ટુ λ3 આવે છે -4. હવે શું કરીશું આ બંને ઇક્વેશન આનો હું ઇક્વેશન નંબર 2 આપું છું. તો સોલ્વ ઇક્વેશન 2 એન્ડ 3. બીજું અને ત્રીજું ઇક્વેશન સોલ્વ કરીએ તો λ2 બરાબર -λ3 λ2 બરાબર -λ3 છે એ આપણે આના અંદર પુટ કરીએ તો શું થશે -λ3 ઇન્ટુ +λ3 બરાબર -4. માઇનસ માઇનસ કેન્સલ આઉટ. λ3 સ્ક્વેર બરાબર 4 તો λ3 બરાબર 2 and -2 આ વિતર મળશે. તો λ2 બરાબર -2 +2 મળશે. તો આ રીતે તમને અલગ અલગ વેલ્યુ મળી શકે છે. ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બે સૂત્રનો ખાલી યુઝ કર્યો છે. બે ફોર્મ્યુલા આપણે યુઝ કર્યા છે. એક ફોર્મ્યુલા આપણે મેન યુઝ કર્યું છે કે સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એન્ડ પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ is equal to sum of eigenvalue is equal to trace of matrix. The determinant of eigenvalue is equal to product of matrix. તો તમે આ રીતે એક્ઝામ્પલ ફાઇન્ડ કરી શકો છો. આઇગનવેલ્યુ નો સરવાળો અને ગુણાકાર શોધી શકો છો. ચલો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ 6 ઉપર જઈએ. ચલો એક્ઝામ્પલ 6 શું કહે છે? ફોર અ ગિવન મેટ્રિક્સ આપણને એક મેટ્રિક્સ આપેલો છે. મેટ્રિક્સની અંદર તમારો ઓર્ડર 3 છે એટલે કે 3/3 નો મેટ્રિક્સ છે. ટૂંકમાં λ1 λ2 અને λ3 એ રીતે મળશે. ડિટર્મિનન્ટ આપેલો છે 32. ડિટર્મિનન્ટ આપેલો છે 32. 2 ઓફ ઇટ્સ આઇગન વેલ્યુ 1 8 અને બીજી છે 2. એટલે હું ધારી લઉં છું કે લેટ λ1 λ2 and λ3 are the eigenvalue of matrix A. ઓકે ચલો અહીંયા આપણને આપેલું છે λ1 બરાબર 8 λ2 બરાબર 2 આપેલું છે. λ1 ઇઝ ઇક્વલ ટુ 8 λ2 બરાબર 2 આપ્યું છે. ફાઇન્ડ ધ સમ ઓફ આઇગન વેલ્યુ એટલે પહેલાં λ3 શોધવો પડશે અને પછી એનો સમ શોધવાનો છે. ઓકે તો સિમ્પલ વસ્તુ છે. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ આપેલો છે તો λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3. પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ બરાબર થશે. ચલો λ1 આપણને 8 આપેલું છે ઇન્ટુ 2 એટલે કે λ2 λ3 બરાબર 32. ચલો અહીંયાથી આપણને λ3 32 8 2 16 ટૂંકમાં λ3 આપણને 2 મળી જશે. અગર λ3 2 મળી ગયું છે. નાવ સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ λ1 પ્લસ λ2 પ્લસ λ3. ચલો λ1 છે આપણા જોડે 8 આપેલું છે, 2 એ આપેલું છે, 3 આપણે શોધ્યું, 8 ને 4 12. તો સમ ઓફ આઇગન વેલ્યુ એટલે કે ટ્રેસ ઓફ મેટ્રિક્સ કેટલો થશે? 12 થશે. ઓકે તો ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ આપેલું હતું 32. આપણે શું કર્યું? ડાયરેક્ટલી ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ કોના બરાબર હશે? આઇગન વેલ્યુના ગુણાકાર બરાબર હશે. તો 3 આઇગન વેલ્યુનો ગુણાકાર કોના બરાબર લખ્યો? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ બરાબર લખ્યો. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 6. બે જે છે આપણા સૂત્ર એના ઉપર જ છે. ચલો હવે નેક્સ્ટ કે છે ફોર અ સિંગ્યુલર મેટ્રિક્સ. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા તમે ધ્યાન આપો.
જો અહીંયા શબ્દ યુઝ કર્યો છે સિંગ્યુલર મેટ્રિક્સ. પહેલાં તો સિંગ્યુલર મેટ્રિક્સનો મતલબ શું થાય કે ઇફ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ A બરાબર 0 then it's called singular. It's called singular. તો સિંગ્યુલર મેટ્રિક્સનો મતલબ થાય ડિટર્મિનન્ટ 0. 3 છે, ઓર્ડર 3 છે, એટલે કે 3 આઇગન વેલ્યુ હશે, λ1, λ2, λ3. 2 and 3 આર ઇટ્સ આઇગન વેલ્યુ. ચલો 2 તો આપી દીધી છે, λ1 બરાબર 2, λ2 બરાબર 3. શોધવાની શું છે? થર્ડ આઇગન વેલ્યુ. તો λ3 શોધવાનું છે. ચલો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ, આ બધી વસ્તુ લખવી પડશે, મેં લખી નથી, અહીંયા ધારવું બી પડે. લેટ λ1, λ2 એન્ડ λ3 આર ધ આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ, એવું બધું લખવું પડશે. આગળ મેં સમજાયું, લખ્યું છે. હવે ફર્ધર એક્ઝામ્પલમાં તમે સમજી લેજો. ચલો, પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ અથવા પ્રોડક્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક રૂટ અથવા પ્રોડક્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક વેલ્યુ અલગ અલગ પૂછી શકે. પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ A. ચલો, આપણને સિંગ્યુલર મેટ્રિક્સ પૂછ્યો છે, તો પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3 કેટલો થશે? 0 થશે. હવે λ1 2 આપ્યું છે, λ2 3 આપ્યું છે, λ3 શોધવાનું છે. તો 0 વડે કોઈ પણ સંખ્યા ભાગો તો શું આવશે? આન્સર 0. ટૂંકમાં અહીંયા થર્ડ આઇગન વેલ્યુ છે, એ કેટલી આવશે? 0 આવશે. ઓકે, તો તમે અગર તમને બે ફોર્મ્યુલા આવડે છે, વારંવાર રિપીટ કરું છું કે કોઈ પણ આઇગન વેલ્યુ હોય 2/2 હોય અથવા 3/3 હોય, અગર આઇગન વેલ્યુનો સરવાળો ટ્રેસ ઓફ મેટ્રિક્સ બરાબર આવશે આપણો, અને આઇગન વેલ્યુનો પ્રોડક્ટ એટલે કે આઇગન વેલ્યુનો જે ગુણાકાર છે એ કોના બરાબર આવશે? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ બરાબર આવશે. ઓકે, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 7 પૂરો થાય છે. ચલો આગળ આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 8ની વાત કરીએ. ચલો હવે અહીંયા જો શું આપ્યું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ. થોડું એકનું એક વસ્તુ વારંવાર અલગ અલગ રીતે ટ્વિસ્ટ કરીને પૂછશે. બે આઇગન વેલ્યુ આપી છે 2 અને 3, અને આની અંદર જે કોન્સ્ટન્ટ છે એને શોધવાનો છે. તો પહેલાં મારે શું કરવું પડે? ત્રીજી આઇગન વેલ્યુ શોધવી પડે. હવે ત્રીજી આઇગન વેલ્યુ કઈ તે શોધીશ? તો આનો સમ છે, શોધી નાખીશ. અહીંયા પહેલાં કન્સિડર કરીશ લેટ λ1, λ2 એન્ડ λ3 આર આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ A. સમ ઓફ આઇગન વેલ્યુ, સમ ઓફ, અહીંયા λ1 બરાબર 2 છે અને λ2 બરાબર 3 આપેલું છે. બે આઇગન વેલ્યુ આપેલી છે. એવું જરૂરી નથી કે 2 ને 3 એટલે 1 ને 2 લેવાય, 2 ને 3 લેવાય. તમે λ2 ને 1 લો, λ1 ને 3 ગમે તે લઈ શકો, કોઈ વાંધો નહીં, કારણ કે 3 + 2 5 થશે અને 2 + 3 એ 5 થશે. ઓકે, તો સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટ્રેસ ઓફ મેટ્રિક્સ. આ ટ્રેસ ને એ બધું શું છે પહેલા લેક્ચરમાં આપણે સમજાયેલું છે. કોર્સની અંદર તમે જશો તો મેટ્રિક્સનું ટુ ધી પોઈન્ટ આપણે વધારાની કોઈ જ વસ્તુ ભણાઈ નથી, જે જીટીયુમાં પૂછાય છે અને જે આપણા સિલેબસમાં છે ટુ ધી પોઈન્ટ આપણે ભણાયેલું છે. નીચે એપ્લિકેશનની લિંક આપેલી છે. ચલો, સમ ઓફ આઇગન વેલ્યુ એટલે કે λ1 પ્લસ λ2 પ્લસ λ3 બરાબર ટ્રેસ એટલે કે 2 + 2 + 2 એટલે કે અહીંયા થશે 6. તો અહીંયા તમને બે વેલ્યુ આપી છે 2, λ2 3 આપ્યું છે. λ3 આપણે શોધી લઈએ. ચલો λ3 શોધશો તો 6, પેલું 5 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. ટૂંકમાં λ3 ની વેલ્યુ મળી છે અહીંયા મને 1. હવે તમને ખબર છે કે આનો જે ડિટર્મિનન્ટ છે એ આઇગન વેલ્યુના ગુણાકાર બરાબર હશે. તો બીજું જ ફોર્મ્યુલા આપણે એ યુઝ કરીશું, પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ. પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ એટલે કે λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3 ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ A. ચલો હવે આનો ડિટર્મિનન્ટ શોધીએ. તો 2 અહીંયા આવશે 4 -0 -0 0 -0 અને +1 0 -2A આવું કંઈક આવશે. ચલો ત્રણેયનો ગુણાકાર કરો તો 2 × 3 × 1 અહીંયા થશે 8, આ 0 થશે -2A. ચલો આ 3 × 6 થશે, -2A પેલી બાજુ પ્લસ થશે, 6 આ બાજુ આવશે, 8 - 6 કેટલું થશે? 2 થશે. તો 2A બરાબર 2 કેટલું આવ્યું આપણા જોડે? 2A ઇઝ ઇક્વલ ટુ 2. તો A બરાબર 2/2 આપણી વેલ્યુ આવી 1. ટૂંકમાં જો ફરીથી મેં બે ફોર્મ્યુલા જ વાપર્યા,
સમ ઓફ આઇગન વેલ્યુ, પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ, સમ ઓફ આઇગન વેલ્યુ, ટ્રેસ ઓફ મેટ્રિક્સ બરાબર હશે અને પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ છે આપણી એ કોના બરાબર હશે? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ બરાબર હશે. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 8. ચલો નેક્સ્ટ જઈએ છીએ આપણે એક્ઝામ્પલ નંબર 9. અહીંયા તમને કીધું છે કે ઇફ 3 and 15 આર 2 આઇગન વેલ્યુ ઓફ એ, બે આઇગન વેલ્યુ તમને આપી દીધી છે 3 અને 15. નેક્સ્ટ કીધું છે મેટ્રિક્સ આપ્યો છે ફાઇન્ડ ડિટર્મિનન્ટ એ વિધાઉટ એક્સપાન્ડિંગ ધ ડિટર્મિનન્ટ. એનો મતલબ એવું કીધું છે કે અહીંયા તમારે ડિટર્મિનન્ટ એ શોધવાનું, પણ આપણી જે મેથડ છે નિશ્ચાયક એના આધારે નહીં શોધવાનું. તો કઈ રીતે શોધવાનું? 3 આઇગન વેલ્યુનો ગુણાકાર કરવાનો. તો 3 આઇગન વેલ્યુનો ગુણાકાર માટે પહેલાં આપણા જોડે ત્રીજી આઇગન વેલ્યુ તો હોવી જોઈએ ને ભાઈ. તો ત્રીજી આઇગન વેલ્યુ કઈ રીતે મળશે આપણને? તો ત્રીજી આઇગન વેલ્યુ માટે તમને બે આલ દીધી છે. λ1 આપણને 3 આપ્યું છે અને λ2 આપણને કેટલું આપ્યું છે? 15 આપ્યું છે. 3 અને 15 બે આઇગન વેલ્યુ આપી છે. ત્રીજી શોધવી હોય તો આનો સરવાળો, સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ. તો સમ ઓફ ધ આઇગન વેલ્યુઝ, sum of the eigenvalues of A is equal to trace of matrix. સમ ઓફ આઇગન વેલ્યુ એટલે કે λ1 પ્લસ λ2 પ્લસ λ3 બરાબર 8 પ્લસ 7 પ્લસ 3. 8 ને 7 15, 15 ને 3 18. ચલો આમાંથી λ1 λ2 આપ્યું છે તો 3 પ્લસ 15 આપેલું છે પ્લસ λ3. ચલો 15 ને 3 18 થશે, 18 આ બાજુ થશે, 18 માઇનસ 18 0 થશે, તો λ3 આવ્યો 0. ચલો નાવ ડિટર્મિનન્ટ A ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ એટલે λ1 ઇન્ટુ λ2 ઇન્ટુ λ3, 3 ઇન્ટુ 15 ઇન્ટુ 0, આન્સર શું આવશે? 0. તો ડિટર્મિનન્ટ ઓફ A આન્સર આવે છે અહીંયા 0. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 9. તમે જોઈ શકો છો આપણે અહીંયા જે બે સૂત્ર છે એના આધારે જ આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ અને પૂછી શકે છે. 3 અથવા 4 માર્ક્સમાં આવા એક્ઝામ્પલ પૂછી શકે. નહીં તો નક્કી જ છે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટરનો એક દાખલો પૂછાય, કાં તો કેલે હેમિલ્ટનનો પૂછાય, કાં તો ડાયાગોનલાઇઝેબલ છે કે નહીં પૂછાશે. એ બધું જ તમને ડિટેલમાં મળી રહેશે. ચલો નેક્સ્ટ આપેલું છે ફરીથી પાછું અહીંયા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ફાઇન્ડ A એન્ડ B, A અને B શોધવાનું છે સચ ધેટ બે આઇગન વેલ્યુ આપેલી છે આપણને 3 અને 2. તો ફરીથી એની એ સૂત્ર યુઝ કરીશું અહીંયા કે λ1 ઇઝ ઇક્વલ ટુ 3 લઈ લઉં અને λ2 બરાબર હું -2 લઈ લઉં. ઓકે, લેમ્ડા જે 2 છે એના બરાબર હું -2 લઈ લઉં છું, માઇનસ λ2 બરાબર -2. ચલો અહીંયા લખીશ સમ ઓફ આઇગન વેલ્યુ, સમ ઓફ આઇગન વેલ્યુ બરાબર ટ્રેસ ઓફ મેટ્રિક્સ, ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ચલો સમ ઓફ આઇગન વેલ્યુ એટલે કે λ1 પ્લસ λ2, ટ્રેસ કેટલો છે? A પ્લસ B થશે. ચલો λ1 પ્લસ λ2 એટલે 3 - 2 બરાબર A પ્લસ B, ટૂંકમાં 1 થશે. ટૂંકમાં પહેલું ઇક્વેશન તમને મળ્યું A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 1, A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 1, A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 1. આનો હું ઇક્વેશન નંબર પહેલું આપી દઈશ. ચલો બીજું ઇક્વેશન તો બીજા સૂત્રના આધારે મળશે. બીજું ફોર્મ્યુલા આપણું શું છે? નંબર 2. આ પહેલું ફોર્મ્યુલા છે. એ રીતે બીજું ફોર્મ્યુલા શું છે? પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ, પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ, ચલો પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ કે λ1 ઇન્ટુ λ2. ચલો ડિટર્મિનન્ટ કેટલો થશે? તો AB -4 ઇન્ટુ 1 4. ચલો બંનેનો ગુણાકાર એટલે 3 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ AB -4. ચલો 3 ઇન્ટુ -2 તો -6 થશે, તો 3 ઇન્ટુ -2 થશે -6. ચલો તો λ1 નહીં, 3 ઇન્ટુ AB -4 ઇઝ ઇક્વલ ટુ -6. તો AB બરાબર -6 + 4 એટલે કે -2 મળશે. આનો હું ઇક્વેશન નંબર 2 આપી દઈશ. ચલો ઇક્વેશન 1 છે A વત્તા B બરાબર 1, ઇક્વેશન B છે AB બરાબર -2. હવે હું શું કરીશ અહીંયાથી, તો A બરાબર 1 - B આમાં મૂકી દઈએ, અથવા B બરાબર 1 - A આમાં મૂકી દઈએ,
તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ચલો, તો હવે હું શું કરીશ, એ બી બરાબર -2 છે, એ વત્તા બી બરાબર 1 છે, તો એ વત્તા બી બરાબર 1 છે, તો એ બરાબર 1 - બી થાય, એ આમાં મૂકી દઈશ. તો શું થશે, 1 - બી, અહીંયા છે બી બરાબર -2. ચલો અહીંયા અંદર લખીએ તો બી - બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2. આ રીતનું કંઈક આવશે. ઓકે, ચલો ટૂંકમાં કહેવાનો મતલબ બી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર માઇનસ બી, આ બધું આ બાજુ આવ્યું, -2 બરાબર 0. હવે આ ક્વોડ્રેટિક ઇક્વેશન થયું, ગુણાકાર -2 લાવવાનો છે, વચ્ચે -b છે, તો 2 એકા 2 એવી રીતે અવયવ પડશે, તો ટૂંકમાં અહીંયા આવું થશે, બી -2 અને બી +1 બરાબર 0, 2 એકા 2. ઓકે, તો બી બરાબર એક આવે છે 2 અને એક આવે છે -1. તો એ બરાબર કેટલું આવશે, તો જો 2 મૂકું અહીંયા તો એ બરાબર -1 થશે, અને અહીંયા -1 મૂકું તો એ બરાબર 2 થશે. તો બીની બી 2 વેલ્યુ મળે છે, એની બી આપણને 2 વેલ્યુ મળે છે. તો આ રીતે આપણે સોલ્વ કરીશું. તો આ ક્વોડ્રેટિક ઇક્વેશન બન્યું. ક્વોડ્રેટિક ઇક્વેશનમાં બીની 2 વેલ્યુ, જો બી બરાબર અહીંયા 2 મૂકું, અહીંયા બી બરાબર 2 મૂકું તો કેટલું થશે, એ બરાબર -1. અગર બી બરાબર હું -1 મૂકું છું તો કેટલું થશે, 2 થશે. તો -1 અને 2 આપણને અલગ અલગ મળશે. ઓકે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ હતો એક્ઝામ્પલ નંબર 10. ચલો આગળ વાત કરીએ, એક્ઝામ્પલ નંબર 11. ચલો એક્ઝામ્પલ નંબર 11 આપણને શું કીધું છે, 2 આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ, આની 2 આઇગન વેલ્યુ આપી છે 1 અને 1, ત્રીજી શોધવાની છે, તો સરવાળો કરી દો, ટ્રેસ ઓફ મેટ્રિક્સ. હવે જો ખાસ ઇમ્પોર્ટન્ટ કહી દઉં તમને, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કહી દઉં છું કે કોઈ પણ મેટ્રિક્સ હોય, મેટ્રિક્સ એ હોય, બરાબર. હવે તમે એની આઇગન વેલ્યુ શોધો છો, આઇગન વેલ્યુ ઓફ એ, આઇગન વેલ્યુ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આઇગન વેલ્યુ ઓફ એ ટ્રાન્સપોઝ. ટૂંકમાં કોઈ પણ મેટ્રિક્સ હોય એની તમે આઇગન વેલ્યુ શોધો છો અને એનું ટ્રાન્સપોઝ કરીને આઇગન વેલ્યુ શોધો છો, બંને ઇક્વલ થશે. હવે તમને કોઈ મેટ્રિક્સ એ આપ્યો છે અને તમને આઇગન વેલ્યુ કોની પૂછી છે, એ ઇન્વર્સની, તો પછી આનો ઇન્વર્સ કરીને આઇગન વેલ્યુ શોધવા ના જવાય. તમારે શું કરવાનું, જે એ ઇન્વર્સ, ટૂંકમાં એની આઇગન વેલ્યુ તમને લેમડા મળે છે, તો એ ઇન્વર્સની શું કરી દેવાનું, લેમડા ઇન્વર્સ. માની લો કે એની 5 ઘાત પૂછી છે, તો લેમડાની કેટલી ઘાત કરી દેવાની, 5. માની લો કે a² + 2i પૂછ્યું છે, તો આપણે શું કરીશું, λ² + 2i. ઓકે, તો કહેવાનો મતલબ એના બદલે આપણે શું લખવાનું છે, લેમડા લખવાનું છે. તો અગર મને અહીંયા આઇગન વેલ્યુ એની નથી પૂછી, કોની પૂછી છે, એ ઇન્વર્સની, તો હું લેમડાનો ઇન્વર્સ કરી દઈશ. માની લો કે તમને અલગ અલગ મળી, લેમડા બરાબર 2, 4 અને 6 મળી, કોની, એની આઇગન વેલ્યુ. તો એ ઇન્વર્સની શોધવી હોય તો એ ઇન્વર્સની શું થશે, 1/2, 1/4, 1/6, ઊંધું કરી દેવાનું, કંઈ નવું નથી. એ ઇન્વર્સની આઇગન વેલ્યુ પૂછી હોય તો તમારે એ આપેલો છે અને એ ઇન્વર્સની પૂછી છે, તો આનું ઇન્વર્સ કરવાની જરૂર નથી ભાઈ. ખાલી શું કરવાની, આની આઇગન વેલ્યુ શોધવાની. આઇગન વેલ્યુ ઓલવેસલી જે મેટ્રિક્સ આપ્યું હોય ને એની જ શોધી દેવાની. પછી જે રીતે પૂછ્યું હોય, ક્યુબ કીધું હોય તો આઇગન વેલ્યુનો ક્યુબ કરવાનો, ઇન્વર્સ કીધું હોય તો ઊંધું કરવાનું, સ્ક્વેર કીધું હોય તો સ્ક્વેર કરવાનું. ઓકે, આગળ દેખીશું એક્ઝામ્પલ આપણે. ઓકે, ચાલો, તો અહીંયા આપણે સૌથી પહેલાં તો એ છે કે 2 આઇગન વેલ્યુ આપી છે અને ત્રીજી શોધવાની કીધી છે. 2 આઇગન વેલ્યુ આપણને આલેલી છે અને ત્રીજી આપણે શોધવાની છે. ચલો, તો હું શું કરીશ, 2 આઇગન વેલ્યુ એટલે કે λ1 ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે, λ2 બી તમને 1 આપેલું છે. ચલો, λ3 શોધવું હોય તો λ1 વત્તા λ2 અને λ3 કોના બરાબર થશે, λ1 વત્તા λ2 λ3 કોના બરાબર થશે, ટ્રેસ બરાબર થશે. ટ્રેસ એટલે કેટલો, 2 + 3 + 2 એટલે કે 7. તો 2 વેલ્યુ આપી છે, 1 + 1, બરાબર, 1 + 1 તમને આપેલું છે, એટલે કે λ1 અને λ2 આપેલું છે, λ3 શોધવાનું છે, આ છે 7, λ3 કેટલું થશે, 7 - 2 તો 5 થશે. તો આઇગન વેલ્યુ ઓફ એ ઇન્વર્સ, આ તમને એની આઇગન વેલ્યુ મળી. આઇગન વેલ્યુ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્વર્સ, એટલે કે તમને કઈ મળશે, 1 નું ઇન્વર્સ 1, 1, 5 નું ઇન્વર્સ 1/5. તો એ ઇન્વર્સની આઇગન વેલ્યુ, આ તમને 3 આઇગન વેલ્યુ મળી, λ1, λ2, λ3. 1, 1 આપ્યું હતું, ત્રીજી તમે કઈ શોધી, 5. આ બધાનું ઇન્વર્સ કરો, ઊંધું કરો, તો એ મળશે આપણને ઇન્વર્સની આઇગન વેલ્યુ. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 11. ચલો, એના પછી એક્ઝામ્પલ નંબર 12 ઉપર આવી જઈએ. ફરીથી પૂછ્યું છે 2 ઓફ આઇગન વેલ્યુ, 2 આઇગન વેલ્યુ, 3/3 નો મેટ્રિક્સ આપેલો છે, 2 આઇગન વેલ્યુ તમારા જોડે છે,
તો લઈ લો અહીંયા λ1 બરાબર 3, λ2 બરાબર 6. ચલો શું કીધું છે? ત્રીજી શોધવાની છે, તો સમ ઓફ આઇગન વેલ્યુ, સમ ઓફ ધ આઇગન વેલ્યુ, સમ ઓફ ધ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ, ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ. ચલો સમ ઓફ ધ આઇગન વેલ્યુ એટલે કે λ1 પ્લસ λ2 પ્લસ λ3 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 5 8 પ્લસ 3 11. ચલો આમાંથી 2 આપેલું છે, 2 લઈ લો, 3 વત્તા 6 9 થશે, 11માંથી 9 જાય તો λ3 કેટલું મળશે આપણને? 2 મળશે. ચલો 3 આઇગન વેલ્યુ મળી ગઈ, 3 6 2. હવે કોની શોધવાની કીધી છે? એ ઇનવર્સ. તો અહીંયા હું લખી દઈશ આઇગન વેલ્યુ ઓફ એ ઇનવર્સ, આઇગન વેલ્યુ ઓફ એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1/λ1, 1/λ2, 1/λ3. એટલે કે કેટલું થશે? 1/3, 1/6, 1/2. ચલો બીજી એ ટ્રાન્સપોઝની પૂછી છે. મેં તમને હાલ જ કીધું કોઈ પણ મેટ્રિક્સ હોય એનો ટ્રાન્સપોઝ કરો તો એની આઇગન વેલ્યુ એ મેટ્રિક્સના આઇગન વેલ્યુ જેટલી જ હશે. તો આઇગન વેલ્યુ ઓફ એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ λ1, λ2, λ3. એની એ જ આવશે 3 6 3 6 2. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 12. ચલો નેક્સ્ટ દેખીશું આપણે એક્ઝામ્પલ નંબર 13. ચલો અહીંયા આપણને આપેલું છે કે ફોર્મ ધ મેટ્રિક્સ whose આઇગન વેલ્યુ આર λ-5, β-5, ગામા-5, where લેમ્બડા બીટા ગામા આર ધ આઇગન વેલ્યુ. હવે જુઓ લેમ્બડા બીટા અને ગામા આ ત્રણ આઇગન વેલ્યુ છે. ઓકે, આઇગન વેલ્યુ છે, આ મેટ્રિક્સનું છે. ઓકે, તો હવે હું આનું જે ફોર્મ છે એ કઈ રીતે લખીશ? તો મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ મેટ્રિક્સ હોય તો મેટ્રિક્સમાંથી કોઈ દિવસ એક વેલ્યુ સબસ્ટ્રેક્ટ નહીં થાય. મેટ્રિક્સમાંથી ઓલવેઝલી આપણું શું સબસ્ટ્રેક્ટ થશે? તો મેટ્રિક્સમાંથી મેટ્રિક્સ સબસ્ટ્રેક્ટ થાય. કોઈ દિવસ કોઈ વેલ્યુ સબસ્ટ્રેક્ટ થશે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ટૂંકમાં આપણો જે મેટ્રિક્સ છે એ લખવાનો છે, ફોર્મ ધ મેટ્રિક્સ એટલે કે જે રિક્વાયર્ડ મેટ્રિક્સ છે એ લખવાનો છે. તો રિક્વાયર્ડ મેટ્રિક્સ આપણે લખવો હોય તો રિક્વાયર્ડ મેટ્રિક્સનું સૂત્ર શું થશે? અહીંયા 5 એકલું છે, આલ્ફા બીટા ગામા એ શું છે? આઇગન વેલ્યુ મેટ્રિક્સ એની છે. તો a - 5 અહીંયા લખવાનું થશે. એ બરાબર જે રકમમાં મેટ્રિક્સ આપ્યો છે એ લખી દઈશું. અહીંયા 5 આવશે, અહીંયા આઈ આઇડેન્ટિટી મેટ્રિક્સ આવશે 3/3 છે તો 3/3 નો લખીશું. ઓકે, અને અહીંયા આપ્યું છે -1 -3 4 5 -6 7 -8. ચલો આનું લખવું હોય તો -1 -5 તો -6 થશે. બંને એમનું એમ રહેશે. ચલો 4 એમનું એમ રહેશે, 5 5 - 5 0 થઈ જશે, અને લાસ્ટમાં 7 - 8 9 - 5 4 થશે. આ મેટ્રિક્સ થશે. ઓકે, તો મેટ્રિક્સ લખવાનું પૂછ્યું છે. આવો ક્વેશ્ચન પૂછાઈ ના શકે, સિમ્પલ ક્વેશ્ચન આપણને પૂછે. ચલો એના પછી નેક્સ્ટ દેખીએ. ચલો નેક્સ્ટ છે યસ આઈએમપી એક્ઝામ્પલ. અહીંયા જો મેં બધું લખેલું છે કે મેટ્રિક્સ જે છે એની આઇગન વેલ્યુ 3/3 નો મેટ્રિક્સ છે. ઓકે, તો 3/3 ના મેટ્રિક્સની આઇગન વેલ્યુ આપણે શોધવાની છે. 3/3 નો જે મેટ્રિક્સ છે એની આઇગન વેલ્યુ અહીંયા આપણે શોધવાની છે, આઇગન વેલ્યુ શોધવાની છે. હવે જો આ જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. એનું રીઝન છે કારણ કે 3/3 માટે સૌથી પહેલાં તમારે S1 S2 અને S3 શોધવાનું. S1 S2 S3 શોધી એને λ³ -S1 λ² પ્લસ S2 λ S બરાબર 0 આમાં મૂકીશું. આમાં મૂકી અને પછી આ ઇક્વેશન 3 જે ક્યુબનું ઇક્વેશન છે એને સોલ્વ કરશો તો તમને 3 આઇગન વેલ્યુ મળશે, λ1 λ2 λ3. 3 આઇગન વેલ્યુ મળે પછી એ ટ્રાન્સપોઝની એના જેટલી થશે એનું વ્યસ્ત કરો એટલે ઇન્વર્સ, 4 વડે ગુણવાનું, સ્ક્વેર કરો એટલે સ્ક્વેર. આમાં વેલ્યુ મૂકો, એના બદલે ટૂંકમાં લેમ્બડા મૂકો. ટૂંકમાં આ 3 લેમ્બડા આ ઇક્વેશનથી શોધવાનું છે. હવે આજના સેશનમાં આપણે જે એક્ઝામ્પલ જોયા છે એ એક્ઝામ્પલ ઓનલી એન્ડ ઓનલી ફોર્મ્યુલાવાળા દેખ્યા કે સમ ઓફ આઇગન વેલ્યુ એટલે કે ટ્રેસ ઓફ મેટ્રિક્સ, પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ એટલે કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. તો એવા જ એક્ઝામ્પલ દેખ્યા છે. આ એક્ઝામ્પલ જે છે અને આઇગન વેલ્યુ આઇગન વેક્ટરના જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં દેખીશું. ઓકે, તો આ જે વિડીયો છે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આઇગન વેલ્યુ આઇગન વેક્ટરનું ઇન્ટ્રોડક્શન કહો, એનું જે બેઝિક કહો, ગમે તે કહી શકો છો તમે, પણ આ વસ્તુ જાણવી જરૂરી હતી. ઓકે, તો ફરીથી આપણે
નેક્સ્ટ વિડીયોમાં મળીશું. મેક્સિમમ લોકોને આ વિડીયો શેર કરો અને જે બી વસ્તુ છે ટુ ધી પોઈન્ટ આપણે અહીંયા સ્ટડી કરાવીએ છીએ. ઓકે, તો નીચે એપ્લિકેશનની લિંક આપી છે, એપ્લિકેશનની લિંક ડાઉનલોડ કરશો. ઓકે, એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એમાં તમને ઘણું બધું ફ્રી ઓફમાં બી મળી શકે. ઓકે, તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.